મારા જીવનમાં કોઈ વૃત્તિનું પોષણ નહીં, મારા જીવનમાં તારા થકી જેટલું આવે છેલ્લાનું 5 એને મારું જીવન સહજ થાવ. એટલે નેચરલ અવસ્થામાં તે શું નામ છે? સચ્ચિદાનંદ નામ છે. માસ્ટરમેન સાધુ પ્રેમ મળવા જવું છે આ વખતે. ડૉક્ટર શ્રીધર અહીંયા રોકાયા એટલે આઈ મસ્ટ ગો ટુ ધ ધર્મસ્થળ. આઈ ડિસાઇડેડ. એ એન્જિનિયર, પાછું ડબલ એન્જિનિયર, પાછું પીએચડી, પાછું બધું ઘણું, માસ્ટરમેન, કેટલી ડિગ્રી, છતાં કેટલી નેચરાલિટી, છતાં એનો ભોગ, ડેડિકેશન, આપણે ગુણ લઈએ તો બી કાફી છે. આટલો બધો સંપૂર્ણ અભ્યાસ કરવા છતાંય વ્યક્તિ જ્યારે નેચરલ અવસ્થામાં જીવે ત્યારે સમજી લેજો એ કૃપાના ફળ સ્વરૂપે જીવાય છે. આત્મીય માણસોના સેવાનો ખરડો હું એક શહેરમાં લખી રહ્યો હતો, નામ નહીં લઉં. એક શહેરમાં ખરડો લખી રહ્યો હતો. મને કે તમે લખો. જો મારા સ્વભાવમાં નથી. મને કે તમે લખો. પણ મેં કહું મારા સ્વભાવમાં નથી. મેં કહું મને કે તમે લખો. મેં 3 વાર સ્વભાવમાં, મારા સ્વભાવમાં નથી. તારા દેશકાળ, તારી મા, તારી ઘરવાળી, તારો બાપ, હજુ જેને પૂછીને આવીને લખાવ. ઉતાવળ ન કરીશ. હું શાંતિથી બેઠો છું. હજુ 2-4 કલાક રોકાવાનો છું. શાંતિથી લખાવ. મને કે તમે લખો. પણ મેં કહું તારા મનને પૂછ. તારી માની આજ્ઞામાં છે, તારા બાપની કે તારી ઘરવાળીની કે તારી આજ્ઞામાં? મનને પૂછ કોની આજ્ઞામાં છે? તારા બાપની, તારી માની, તારી ઘરવાળીની કે તારી? તારા મનને પૂછ કે કોની આજ્ઞામાં બિચારું એ રહે છે. મને હું કહું છું ને પણ તમે લખો. મેં તું લખ એ પ્રમાણે. એટલે મેં એને 2 આંકડા કહ્યા, આટલા લખું કે આટલા? મને કે જે લખો એ પણ હું તમને કહું છું ને. પણ લખી નાખ્યા. મેં કોઈનો આંકડો જોયો નહીં. મેં કોના સેવા આવી ને કોની નથી આવી કોઈની, એની એકલાની જોઈ. એની એકલાની સ્પેશિયલ મેં જોઈ. મેં કહું લાવો ભોગીલાલ, કોની આત્મીય મહોત્સવની સેવા બધા પ્રદેશના રેકોર્ડ છે, પોઝિટિવ અને નેગેટિવ. કોની આવી નથી આવી બધા પ્રદેશના. અહીં તો બધું વ્યવસ્થિત. મેં એના એકલાની જ જોઈ. તાર બિચારે મોકલાવી હતી. 10મા ભાગને એને મોકલાવી એટલે એને સારું થયું. 10મા ભાગ તો મારા કયા પ્રમાણે 10મા ભાગ તો આવ્યો. માણસ શું બોલે છે ને માણસ શું ખાય છે ને માણસ શું જીવે છે ખબર જ નથી. એ શું દોર છે એ લોકો મારે કોઈ જીવન નથી. આ બહુ નેચરલ અવસ્થામાં બોલતા શીખવું. બહુ નેચરલ અવસ્થામાં જેવા અંતર એવા બાહ્ય, બાહ્ય એવા અંતર. એને હું સરળ હૃદય કહું છું. મારે તમને ખૂબ ટ્રેનિંગ આપવાની છે. મારે બધી જ પ્રવૃત્તિઓ બંધ કરાવવાની છે. આટલું જ વર્ષ આ ન્યૂઝીલેન્ડ હું વિચારમાં હતો. આ 3 વખત ન્યૂઝીલેન્ડ કેન્સલ મેં ન કર્યું હોત તો આ વખત બી ન્યૂઝીલેન્ડ ન જાત. હું તમારી સાથે મહિનો અહીં જ રોકાત. લંડન 2 વખતથી કેન્સલ કરું છું. જો કેન્સલ ન કર્યું હોત ને આ વખત રોકાઈ ગયો હોત 5 દિવસ સુદાનની આજ્ઞા પાડીને તો મેમાં ન જાત. પણ આ વખતે જઈશ. એ બિચારો એટ એની ટાઈમ આવે છે. એટ એની ટાઈમ. સુદાન ક્યારે નીકળવું છે કહો તારે નીકળી જા. નો શબ્દ જ નહીં. આ વખતે ન્યૂઝીલેન્ડ રમેશને પાર્ટી. હવે જો સુદાન અને પ્રફુલ્લભાઈ બધી મહેન્દ્રભાઈ બધી આવ્યા એ લોકોની પાર્ટી.
બર્લિન મંડળ બિચારા કાંઈ સમજ ન પડે તો એ બેસી રહે. આઈ મસ્ટ ગો. તમને સમજ પડે છે તોય તમને અહીં કઈડે છે, અને પેલાને કંઈ ભાષામાં ખબર ન પડે તો શાંતિથી બેસે. તમારી એ લોકોની શ્રદ્ધાનો કોઈ દિવસ ખૂણામાં બેસીને વિચાર કરો છો કે આડેધડ ગધેડા ઘોડાની જેમ જીવો છો? અહીં સારા માણસો આવે છે એનો વિચાર તો કરો થોડો. એટલે 28 દિવસ આમ પાકા છે. બર્લિન, પેરિસ 5 વર્ષથી ગયો નથી, એ પાકું છે. ફરી પાછો તમારા માટે અહીં આવી જવાનો છે મહિનો. મારે જવું જોઈએ અમેરિકા, આઈ મસ્ટ. તમારા સૌને મારે પાછું અહીંયા. પછી ઉપર પેલી શું ચાલશે? ચકલીઓ. પછી પાણી પડશે. પછી ચારે બાજુ કોથળા નાખી દઈશું. પછી ચારે બાજુ પેલું શું મૂકીશું? બના શું પેલી રૂમમ છે, શું કહેવાય એને? કુલર? એર કુલર કે કોલ્ડ કુલર? પછી એ ગોઠવી દઈશું. ફરી પાછા મહિનો અહીંયા. ફરી પાછું ભાગી જઈશ. ભજન જ અત્યારે તો કથા કરું છું, પછી ભજન. પ્રશ્ન આટલો જ છે. 27 વર્ષનો દીકરો 7 વર્ષ પરણ્યા પછી 31 વર્ષની ઉંમરે સાધુ થાય. રામ નામનો મહિમા કેટલો હશે, એ વિશ્વાસ કેટલો હશે, એ આશીર્વાદ કેટલા પ્રાપ્ત કરી ગયા. હું તમને સમજાવું છું, તમે ભગવાન સ્વામિનારાયણના મંત્રનો કંઈક મહિમા સમજો. ભજન કરતાં કરતાં સેવા થવી જોઈએ. થોડી કરો, 5 મિનિટ કરો. 30 મિનિટ વાસણ ઘસતા હોય તો 10 મિનિટ કરો. 30 મિનિટ જમતા હોય તો 10 મિનિટ સંભાળો. પણ કંઈક પ્રેક્ટિસ કરો. હવે તમે અંદર જાઓ. તમારું હરેક ડગલું યોગ બનવું જોઈએ. તમારું હરેક કર્મ શુદ્ધ થવું જોઈએ. તમારું હરેક હલનચલન મૌનમાં રહેવું જોઈએ. તમારી હરેક બોલો ત્યારે બી મૌન, ક્રિયા કરો બી ત્યારે મૌન, વાસણ ઘસો ત્યારે બી મૌન, કોઈની સાથે વાત કરો બી ત્યારે મૌન, ભજન કરો ત્યારે બી મૌન. આપણે આ કક્ષાએ એક જીવન જીવવું છે. તમારી અનંત શક્તિ આત્માની ખુલવી જોઈએ, દબાવી ન જોઈએ. આપણે એ બહુ વિચારને પામી લેવાનું છે. આ સંગીતવાળા મારે તો કેટલો સ્કોપ છે, કેટલો સ્કોપ છે. એક ભક્તિ જ કરવાની. પૂજારીઓને તો કેટલો સ્કોપ છે. મને કોઈ પૂજારી બનાવે તો હું તો બધું છોડીને ત્યાં જ બેસી રહું. જો કે વાસણ ઘસવાનું કહે તો મને તો કોઈ વાંધો ના આવે. સવારના પરમાં આરતી થઈ ગઈ, બીજી આરતી થઈ ગઈ, ત્યાં જઈને વતનાને સ્વામીની વાતો જઈને બેઠા, કેસર લઈને બેઠા, દર્શન કરીએ. ઉપર પ્રદક્ષિણા કરતાં કરતાં ઠાકોરજીને પછી થાળ લેવા જઈએ. કેટલો ચાન્સ છે અહીંયા. ભગવાન ભજવા માટે નહીં, કેટલી સાનુકૂળતા છે. આપણે એનો વિચાર જ કરતા નથી. એટલે આવતી સાલથી અમે સનસાઈન બધા નક્કી, બધી ખેતી જ બદલો, કોઈ માણસ જ જોઈએ નહીં. લીમડા ઉગાડો, સરગી ઉગાડો, આમરા ઉગાડો, માથાકૂટ જ નહીં, ખેડ્યા કરો. 3 જ ખેતી. હા, બરોબર છે. ને તમારા મારે સબ્જી બનાવી છે ચોખ્ખી. એક પેસ્ટિસાઇડ માટે મંડું છે. સમાજની એક બહુ મોટી સેવા થઈ જાય. આજે ફકીરભાઈ બહુ સારી વાત લઈને એમને બહુ સારા માણસ બની ગયા. નીમ ટ્રી માટેના આજે વાત કરતા હતા મને. આપણે બહુ પાછળ છે, હજુ ઊંઘમાં છે સેવક સામે. આપણે બધા જ ઘણું ડેવલપમેન્ટ થઈ ગયું ઇન્ડિયામાં. એ ભાઈને બોલાવી લેજો. એક શુદ્ધ આહાર વિહાર, ચોખ્ખો ખોરાક, છાણિયા ખાતરનો મળી જાય અને પેસ્ટિસાઇડ ઓર્ગેનિક ખાતર. બસ બધા અમરીશો બિચારા કંઈક સારું ખાય. આ મુંબઈવાળા ખાય.